નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન સુશીલા કાર્કીનું રાષ્ટ્રજોગ પ્રથમ સંબોધન સુશાસન અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી યુવાઓની ભાવના મુજબ કામ કરવા આહવાન. નેપાળમાં તાજેતરમાં થયેલા ઐતિહાસિક યુવા આંદોલન બાદ રચાયેલી વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કીએ ગુરુવારે રાષ્ટ્રજોગ પ્રથમ સંબોધન કર્યું હતું. દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે તેમણે સુશાસન અને ત્વરિત જાહેર સેવા પહોંચાડવા માટે પોતાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમનું આ સંબોધન નેપાળના રાજકીય અને આર્થિક ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સુશીલા કાર્કી, જેઓ નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે, તેમની નિમણૂક ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના વિરોધમાં થયેલ ઉગ્ર યુવા આંદોલન ઝેન-ઝી પ્રોટેસ્ટ બાદ થઈ હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે સરકારનું મુખ્ય કાર્ય આગામી 5 માર્ચ 2026ના રોજ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓનું આયોજન કરવાનું છે. તેમણે તમામ સરકારી કર્મચારીઓને યુવા પેઢીની ભાવનાઓને અનુરૂપ કામ કરવા અને કોઈપણ અવરોધ વિના જાહેર સેવાઓ સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું. તેમણે જાહેરાત કરી કે સંસાધનોની બચત કરવા માટેની નાની અને વ્યવસ્થિત પરિયોજનાઓ રદ કરવામાં આવશે તથા આંદોલન દરમિયાન નુકસાન પામેલા માળખાકીય સુવિધાઓના પુનર્નિર્માણ માટે એક વિશેષ ભંડોળ ઊભું કરાયું છે. નાગરિકોની ફરિયાદો સાંભળવા માટે વડાપ્રધાન કાર્યાલય સહિત તમામ સરકારી કચેરીઓમાં તત્કાલ સંપર્ક સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંધારણીય સુધારા જેવા મુદ્દાઓ જનપ્રતિનિધિઓ દ્વારા સંસદમાં જ ઉકેલી લેવાશે. प्रदर्शनका क्रममा जीवन गुमाउने व्यक्तिहरूलाई शहीद घोषणा गरी निजका शोक सन्तप्त परिवारलाई आर्थिक राहतको व्यवस्था गरिएको छ. साथै सरकारले घाइतेहरूको निशुल्क औषधि उपचार तथा क्षतिपूर्तिको प्रबन्ध गरेको छ. यसको अतिरिक्त आन्दोलन क्रममा जेनजी विद्यार्थी तथा युवा युवतीहरूले अनाहकमा ज्यान गुमाउनु परेकोमा यो सरकार सम्बद्ध दोषीहरू उप सख्त कानूनी कारवाही गर्ने प्रतिबद्धता जाहेर गर्दछ. यस जटिल परिस्थितिमा मुलुकलाई निकास दिन आगामी फागुन 21 गते भित्रै स्वतन्त्र निष्पक्ष भयरहित वातावरणमा निर्वाचन सम्पन्न गर्न सरकारले आवश्यक पर्ने जनशक्ति, बजेट, निर्वाचन सामग्री, सुरक्षा र कानूनी व्यवस्था लगायतका विषयमा निर्वाचन आयोगका पदाधिकारीहरूसँग छलफल गरी आम निर्वाचनको प्रारम्भिक कार्य सुरु गरिसकेको छ.